Hello dear children, this is 9th standard Gujarati lesson 14. The title is Maru Taru. એના કવિ છે રાજેન્દ્ર શુક્લ. એમનો જન્મ 12-10-1942 થયો હતો. આપણે જોઈએ કવિનો પરિચય. Page 73 in your textbook. Please open your textbook, page 73, poem 14, Maru Taru. આપણે કવિનો પરિચય જોઈએ. રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. તેમનું વતન વઢવાણ છે. કોમલ, રિષભ, ગાંધાર, અંતર, સ્વવાચકની શોધમાં તેમના કાવ્ય સંગ્રહો છે. ગઝલ સંહિતા ભાગ 1-5 તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલી છે. તેમની કવિતામાં અધ્યાત્મના રંગની અનુભૂતિ છે. સેંજળ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. તો this was the introduction of poet. and આ કવિતાનો પ્રકાર ગઝલ છે. ગઝલ, શેરો શાયરી. It's a type of poem. અને આ કવિતા પણ ગઝલ સંહિતામાંથી લેવામાં આવી છે. Let us go to the page 73. I hope you are there only. Second paragraph from the introduction. આ રચના ગઝલ સ્વરૂપની છે. સહિયારાપણાની ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવાની વાત આ કાવ્યમાં છે. સ્વાર્થ એટલે સેલ્ફિશનેસ અને મારાપણાથી દૂર રહીને મારું એ તારું જ છે. પ્લીઝ અંડરલાઇન ચિલ્ડ્રન. મારું એ તારું જ છે. જો મેરા હે વો તેરા હે. આપણે વાતમાં કહી દઈએ છીએ પણ અસલમાં નથી આપતા. એવી ભાવના કેળવવાની છે. સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો તે માટે વારે વારે એટલે ઘડીએ ઘડીએ હારવું પણ બહેતર છે, મારા માટે યોગ્ય છે. જો મારા સામેની વ્યક્તિ જીતતી હોય અને ખુશ થતી હોય તો હું હારવા તૈયાર છું. પણ આ ફક્ત કહેવાનું છે ચિલ્ડ્રન. આવું બધા કરી શકતા નથી કે સામેવાળો જીતે અને ખુશ થાય અને હું હારું. સામેવાળાની જીતથી આપણને ખુશી થતી નથી. સાધારણ આપણે સ્પોર્ટ્સમાં પણ કોઈ ગેમ રમતા હોય તો કોઈ ટીમ જીતી હોય તો આપણે કહીએ હા ઉસને ચીટિંગ કિયા. આપણે ન જીતીએ ત્યારે આપણે આવું બોલતા હોઈએ છીએ. સાચું ને ચિલ્ડ્રન? એકબીજા સાથે હસતા રમતા રહી જીવનના ગીતો લલકારી આ જીવનને આનંદભર્યું બનાવવાનું છે. હસતા રમતા રહીને. જેમ બાળકોને ઈટ્ટા કિટ્ટા બે જ ઘડીના હોય છે, ફરી પાછા એ સાથે હોય છે. નાના બાળકો ઝઘડો કરતા હોય છે, આમ એ ફરી પાછા સાથે ભેગા થાય છે. પણ મોટાઓમાં એવું થતું નથી. ઝઘડા ના થાય તો પણ એકબીજાનું મોઢું જોતા નથી. એમ મારા તારાથી પર સૌનું એવી ભાવના આ ગઝલમાં છે, કેન્દ્રમાં છે. એટલે મારા તારા કરતાં પણ સૌનું એટલે બધાનું, આપણા બધાનું. તો આ કાવ્યની અંદર આપણને સુખી જીવનનો સંદેશ આપે છે કવિ. અને આપણે મારા તારાનો ભેદ ભૂલી જઈને સહિયારાની ભાવના કેળવવી જોઈએ. એ તો આપણે ભણીએ ચિલ્ડ્રન. તમે નાના છો હજી, આ બધું તમને શીખવાડવામાં આવે છે કે સહિયારાપણાની ભાવના રાખો, બધા ભેગા રહો. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ સમજદાર થઈએ છીએ. પરંતુ આ સહિયારાની
સહિયારાપણાની ભાવનાથી આપણે દૂર થતા જઈએ છીએ. તો એવું ન થવું જોઈએ, એટલા માટે જ તમને શિક્ષણ આપવામાં આવે છે. બીજાના સુખમાં જ આપણું સુખ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ચિલ્ડ્રન. બીજાનું સુખ જોઈને આપણને સુખ મળતું નથી. એટલે આ સંસારની અંદર આવું બની રહ્યું છે. એટલા માટે તમને આવા સારા પાઠ કાવ્ય રૂપે સમજાવવામાં આવે છે ચિલ્ડ્રન. બીજાનું સુખ જોઈને સુખી થતા નથી. આપણી હારથી સામેની વ્યક્તિ ખુશ થતી હોય તો હારવામાં પણ મજા છે. તો આપણે હારીએ તો સામેની વ્યક્તિ ખુશ જ થાય, પરંતુ આપણે હારવામાં મજા છે એમ સમજવા માટે બહુ મોટું દિલ જોઈએ, બહુ સમજદારી જોઈએ. સમજદાર માણસો, સમજદાર વ્યક્તિ જ આવું કરી શકે કે તું જીતે અને હું ખુશ થાઉં. ખુશી તો મળે, પરંતુ એની અંદરમાં દુઃખ હોય. આપણે ગીત ખુશીના સાથે ગાઈએ, એમ ભેગા મળીને સાથે ગીત ગાઈએ. તો બીજાના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે એમ સમજવાનું છે. કોઈનો મહેલ જોઈને પોતાની ઝૂંપડી તોડવાની નથી. ઘણીવાર કહેવાય છે કે આમ કોઈ નવી વસ્તુ લાવી હોય ને, તો એકવાર એક્ટિવાની ખરીદી માટે ગઈ હતી હું, અને એક્ટિવા ખરીદતી વખતે ઓલા શોરૂમની અંદર એક માણસે કહ્યું કે ભાઈ એક્ટિવા તો ખરીદી લીધી, હવે પેંડા આપો, મીઠાઈ ખવડાવો. ખુશીની વાત છે એમ. તો હસબન્ડે કીધું કે એક્ટિવા ખરીદી અને પૈસા પૂરા, પેંડા માટે બચ્યા જ નથી. તો ઓલો વ્યક્તિ હસવા લાગ્યો. કહે છે કે બધા જ પેંડા માંગે એમ. બધા કહે છે કે શેના પેંડા એમ પૂછે ને, તો કે ખુશીના પેંડા. તો એ માણસને પણ સમજાયું, અને એ માણસ એ વાત પરથી એને કંઈક યાદ આવ્યું. તો એ કહેવા લાગ્યો કે તમારી વાત સાચી છે કે પેંડા શેના એમ, કારણ કે ખુશી કાંઈ હોતી નથી. કે છે કે એક્ટિવા પાર્ક કરીને તમે ઘરે જાશો અને એ પેંડા માંગવાવાળો માણસ એમાં સ્ક્રેચ પાડશે. એન્ડ ધીસ ઇઝ ધ ટ્રુથ ચિલ્ડ્રન. સો વી શુડ નોટ ફોલો ઓલ ધીસ નેગેટિવિટી. એ હું તમને સમજાવું છું કે આપણે આ કાવ્ય દ્વારા કંઈક શીખીએ કે ઇન ધીસ પોએમ there is a message for happy life. We should forget the difference of mine and yours and learn to have ours. मतलब કે આપણું છે એમ સમજો. So let us see. હવે આપણે પોએમ જોઈએ. લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. મારું તારું ને ગમવું પણ, લાવ લાવ કરીએ સહિયારું. તું જીતીને થાવ ખુશી હું, લેને ફરી ફરીને હારું. એઝ આઈ એક્સપ્લેન ચિલ્ડ્રન, કે જો આ મને ગમ્યું તે મારું, પણ તને ગમે તો તારું, અને મારું તારું જે ગમવું એ બધું કરવા કરતાં ચાલને આપણે સહિયારો મીન્સ ભેગું, ટુગેધરનેસ કરીએ આપણે એમ. કે આઈ લાઈક ઇટ ઇઝ માઇન, બટ ઇફ યુ લાઈક ઇટ ઇઝ યોર્સ. કહી તો દઈએ કે જે મારું છે એ તારું છે, પરંતુ આપવાનું હોય ત્યારે ખબર પડે. એન્ડ ધીસ ઇઝ અ ટ્રુથ ચિલ્ડ્રન. તું જીતે ને ખુશી થાય, લેને હું ફરી ફરીને હારું. આ ઈટ્ટા કિટ્ટા એટલે કે બાળકોની જેમ કંઈક થાય રમતા રમતા, તો બે ઘડી બોલતા બંધ થઈ જાય, અને એક ઘડીના એ ઈટ્ટા કિટ્ટા હોય છે એમ કે છે, એક બે ઘડીના. પછી તો બધું પ્યારું પ્યારું, કે પછી બધું ફાઇન થઈ જાય છે.
હસીએ રમીએ મીઠું લાગે, થૂ આંસુ તો ખારું લાગે. ગીત હોય તો શીદ અબોલા, શીદ એટલે વાય. તું ઝીલી લે હું લલકારું, રમીએ ત્યાં લગ હાથ રમકડું, મોજ મહી હું શું મારું તારું. મોજ એટલે ખુશી, અબોલા એટલે નહીં બોલે એવું. કે જે હસીએ રમીએ મીઠું લાગે, તું આંસુ તો ખારું લાગે. અને જો ગીત ગાવાનું હોય બધા ભેગા મળીને તો શેના અબોલા. અને ગીત એક એવું છે ચિલ્ડ્રન, ગીત કે કોઈ ગાતું હોય, આમ દુશ્મન પણ ગાતું હોય ને તો પણ ગુનગુનાવા લાગીએ આપણે. ક્યાંક ગીતના સૂર આવવા જોઈએ એટલે આપણે ગુનગુનાવા લાગીએ. તું ઝીલી લે, રમકડું હાથમાં હોય ત્યાં સુધી રમીએ, એની મોજમાં મારું તારું શું, કે એવી ખુશીમાં મારું અને તારું શું. તો માય ડિયર ચિલ્ડ્રન, આ હતો ગઝલ પ્રકાર, ગઝલ પ્રકારની પોએમ કવિ રાજેન્દ્ર શુક્લ. અને ગો ટુ પેજ 74. એમાં સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી, તળપદા, કેટલાક MCQ ટાઈપના ક્વેશ્ચન્સ, 1-2 વાક્યમાં ઉત્તર, સવિસ્તાર ઉત્તર, આ બધું લખજો, ભણતા રહેજો. લેટ અસ ગો ટુ પેજ 75. કે કાવ્યના શીર્ષકમાં મારું તારું પછી પૂર્ણવિરામ નથી પરંતુ ઉદ્ગાર ચિહ્ન છે, એક્સક્લેમેશન માર્ક છે ચિલ્ડ્રન. સંબંધોમાં મારું તારુંના ભાવથી એકત્વ સાધી શકાય નહીં, તેમાં તો આપણાની ભાવના જરૂરી છે. એવા વિચારને સરળ ભાષામાં, સરળ બાનીમાં અહીંયા રજૂ કર્યું છે કવિએ. નિર્મળ અને નિરપેક્ષ સંબંધો એટલે એકદમ સ્વચ્છ અને કોઈ અપેક્ષા વગરના સંબંધો આવકાર્ય છે તેવું વ્યક્ત કરી માનવતાને, એકતાને, મિત્રતાને, અંડરલાઇન ચિલ્ડ્રન પેજ 75, શિક્ષક ભૂમિકામાં સેકન્ડ પેરેગ્રાફ, માનવતા, એકતાને, મિત્રતાને, ત્યાગ ભાવનાને પ્રસ્થાપિત કરવાનો અમે તમારા માટે પ્રયત્ન કર્યો છે કે તમારી અંદર માનવતા જાગે, એકતામાં અનેકતા, માણસાઈ, ફ્રેન્ડશીપ, ત્યાગની ભાવના, આ બધું તમારી અંદર વિકાસ પામે એ હેતુથી આ પોએમ અહીં સમજાવવામાં આવી છે. સામાન્ય રીતે મને ગમે એ મારું એવો ભાવ દરેકમાં જોવા મળે છે, પરંતુ અહીં તને ગમે તો મારું નહીં પણ એ તારું એવી ઉદાત્ત ભાવના પ્રગટ કરવામાં આવી છે. આઈ હોપ તમને સમજાયું હશે. અને તેની પાછળ પ્રેમનો ભાવ છે, તેની પાછળ પ્રેમનો ભાવ છે, એટલે કે પ્રેમથી એકબીજા સાથે રહો. ઘણી આપણે બચપનથી ભણીએ છીએ, જ્યારથી ભણવાનું શરૂ કરી છે ત્યારથી પ્રેમની ભાવનાથી જ ભણીએ છીએ. વાર્તાની અંદરથી પ્રેમની ભાવનાઓ મળે, કોઈ એક્ઝામ્પલ્સમાંથી મળે, કોઈ પ્રસંગમાંથી, આમ કોઈ કાવ્ય પંક્તિમાંથી, બધી જગ્યાએથી આપણને પ્રેમની ભાવનાની સમજ મળતી રહે છે. તો તમને તમારી અંદર એક આત્મીયતાની પણ ભાવના આવે એવું હું તમને સમજાવી શકું છું કે આત્મીયતાની પણ ભાવના તમારી અંદર જાગે અને તમે આત્મીયતાની ભાવના પણ કેળવો. તો એના ઘણા બધા ક્વેશ્ચન આન્સર્સ જે છે એ લખજો. કે કવિ શા માટે અબોલા કરતા નથી? તો કવિ ગીત લલકારી જીવનને આનંદમય બનાવવા ઈચ્છે છે, તે માટે કવિ ગીત ગાય છે અને અબોલા કરતા નથી. ક્વેશ્ચન આન્સર્સમાં કવિ ગીત કેવી રીતે ગાવાનું કહે છે? અબોલા છોડીને. દેટ જસ્ટ આપણે હમણાં જોયું. અને રમકડાનો આનંદ કેવી રીતે લેવો જોઈએ? મોજથી, તારા મારાના ભેદભાવ વગર આનંદમય જીવન આપણે જીવવું જોઈએ. તો આ કવિતાનો પ્રકાર હતો ગઝલ. અને ગઝલ એ સાંભળવાની આપણને ઘણી ગમે. હું ઘણીવાર બધાને સમજાવતી રહું છું જ્યારે ગઝલના પ્રકાર આવે ત્યારે ઘણા બધા. અને
આમ હિન્દીમાં ગઝલો સાંભળવાની વધારે ગમે. તો કેટલા બધા ગઝલકારીઓ છે જેના નામ હું તમને જણાવવા માગું છું કે ગુજરાતી ગઝલકારોના નામ. ટીવી ઉપર પણ આ ગઝલોનો સંમેલન થતું હોય છે, ગઝલ પ્રસ્તુત કરવામાં આવતી હોય છે. ગુજરાતી ગઝલકારોના નામ: જલાલુદ્દીન અલવી, અંજારિયા ઝવેરીલાલ, ડોંગરે વાસુદેવ ભટ્ટ, અમૃતલાલ, ડોંગરે દિનેશ વાસુદેવ, મકરાણી ખલીલ, મંસૂરી ફરીદ મહમ્મદ, મોદી ચીનુભાઈ, શાહ અરવિંદભાઈ, મીર રશીદ, ઉદરાતદાર અહેમદ. આવા બધા ઘણા જે ગઝલકારો થઈ ગયા, એમણે ઘણી સારી ગઝલો પ્રસ્તુત કરી છે. જેમ કે એક ગઝલ, અત્યારે જ આપણે પ્રેમની વાત કરી કે પ્રેમની ભાવના કેળવાવી જોઈએ, તો એક ગઝલકારે લખી હતી. એ 2 લાઈનો હું તમને સંભળાવું છું કે પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સૌને ગમે, પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સૌને ગમે, એ ગમે ત્યાંને ગમે ત્યારે ઉગામો દોસ્તો. કે પ્રેમ જેવું હથિયાર, શસ્ત્ર, એ ગમે ત્યારે તમે કોઈના પર પણ ઉગામવું મીન્સ કે તમે એનાથી એનો પ્રહાર કરી શકો, પ્રેમથી રહી શકો. બીજી ઘણી ગઝલો ક્લાસમાં હોતે તો બહુ સારી રીતે મજા આવતે આ ગઝલના પ્રકારો સાંભળવાની. ઘણું બધું છે. બીજું છે એક: ભોમિયાને પારકો આધાર લેતા જોઈને દૂર જઈ એ પાંગડી વણઝાર પર હસતો રહ્યો. ભોમિયો એટલે ગાઈડ. ગાઈડ જે છે તેની પાસે આપણે આધાર લઈએ છીએ. કશે ફરવા જઈએ તો ગાઈડ પાસે આપણે તેને રસ્તો પૂછીએ, ગાઈડ આપણને બધું દેખાડે. પણ એ ગાઈડ જ, એ ભોમિયો એટલે ગાઈડ, એ જ બીજાને પૂછીને આપણને રસ્તો દેખાડતો હોય તો એનો શું મતલબ છે કહેવાનો. અને બીજું છે એક બહુ સરસ છે ચિલ્ડ્રન: જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યા, જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યા, હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો. એટલે માણસ જ્યારે જીવતો હતો ત્યારે એને જેટલું મહત્ત્વ ન આપ્યું એટલું એ મૃત્યુ પામ્યો પછી એને મહત્ત્વ આપ્યું. જીવતો હતો ત્યારે તો એને જાણે કે એક મરેલો છે એવું બિહેવ કરતા હતા એની સાથે, પરંતુ જ્યારે ખરેખર મૃત્યુ પામ્યો ત્યારે એના ઉપર પ્રેમ આવ્યો. લાઈક કોઈ માણસનું મૃત્યુ થાય પછી તો બધા એને સારું જ કહે ને કે હા બહુ સારા માણસ હતા, બહુ જલ્દી જતા રહ્યા, એમ. ઇટ ઇઝ લાઈક દેટ. આવી ગુજરાતીમાં તો ઘણી બધી ગઝલો છે, હિન્દીમાં પણ ઘણી છે. તો એક બીજી ગઝલ સંભળાવું: નહાર સે હે મતલબ ન જીત સે હે મોહબ્બત, नहार से है मतलब न जीत से है मोहब्बत, हमें तो खेलने वालों के हौसलों से है मतलब. સમજાઈ ગયું હશે ચિલ્ડ્રન? હિન્દીમાં તો તમને ઘણું સારું એવું સમજાઈ જાય છે. અને એક બીજું સાંભળી લો कि हाथों की लकीरों से जिंदगी नहीं बनती, हाथों की लकीरों से जिंदगी नहीं बनती, अज़म हमारा भी हिस्सा है जिंदगी बनाने में. એટલે વિલ પાવર. અઝમ એટલે વિલ પાવર. જિંદગી બનાવવા માટે વિલ પાવરની જરૂર છે. હાથની અંદર હાથની રેખાઓ, હાથની અંદરની લાઈન જોઈને કંઈ આપણી જિંદગી બનતી નથી. એના માટે વિલ પાવર જોઈએ છે, મહેનત કરવું જોઈએ. બીજી એક સાંભળો: मिट्टी के प्याले जैसे सभी मुझे तोड़ गए, मिट्टी के प्याले जैसे सभी मुझे तोड़ गए,
ખાલી બોતલ કી તરહ રાસ્તે મેં છોડ ગયે, એટલે કે કોઈ વેલ્યુ નહીં કરી, બધા મને કોઈએ ઇમ્પોર્ટન્સ આપ્યું નહીં. અને હવે તમે ધીરે ધીરે બાળકો છો, બાળક તરફથી કિશોરાવસ્થામાંથી યુવાની તરફ પ્રવેશ કરશો. તો આ એક બહુ મજાની છે. લાસ્ટ હું કહું છું, જો मौजों से टकराते हैं उसे तूफान कहते हैं, जो मौजों से टकराते हैं उसे तूफान कहते हैं, जो तूफान से टकराते हैं उसे जवान कहते हैं, जो तूफान से टकराते हैं उसे जवान कहते हैं. Thank you children. Hope you got it everything. Thanks a lot.